વડોદરા માંજલપુર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતીના અવસર પર માંજલપુર મુક્તિધામ પાસે આવેલ શનિ મંદિર ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। કર્મના ફળદાતા શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતીના અવસર પર ગઈકાલ ન્યાયના દેવતા ભગવાન શનિદેવની જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં મંદિરોમાં ભીડ જોવા મળી હતી, જ્યારે માંજલપુર મુક્તિધામ પાસે આવેલ શનિ મંદિર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। સાથે સાથે ભગવાન શ્રી શનિદેવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યારે આજે માંજલપુર મુક્તિધામ શ્રી શનિ મંદિર ખાતે હવન અને મહાપ્રસાદી ભંડારાનું આયોજન કર્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। આવનાર તમામ ભાવિક ભક્તોનો આયોજક રાજેશભાઈ વાળંદ અને તેમની શનિદેવ યુવક મંડળ ટીમ દ્વારા અભિનંદન પાઠવ્યા। રિપોર્ટ હેતલ વાળંદ, માંજલપુર, વડોદરા। આજે શનિદેવ મહારાજનો ભંડારો છે, શું કહેવા માંગો છો? એવું કહેવા માંગુ છું કે માંજલપુરની અંદર અપાસનો ભંડારો કરું છું એવું મને લાગે છે। મને કે મેં નાનો માણસ કરી આટલો મોટો મેં સાહસ કરું છું। મેં બહુ બધો મારા સારા માણસો મને મળે છે, એના કૃપાથી આ ભંડારો મેં કરી શકું છું। મેં આ કેટલામો ભંડારો છે તમારો? આ ત્રીજો ભંડારો થયો છે। આજે ભંડારામાં કેટલા લોકો લાભ લીધો છે? લગભગ 10 થી 15,000 માણસો રસોમાં આવી છે। મેં એ સારા સારા લાભ લે છે લોકો। આ તમારા શનિદેવ યુવક મંડળમાં કેટલા માણસો છે, કાર્યકર્તા છે? લગભગ ભાઈ 30 થી 35 મારા છોકરાઓ અમારી પાસે છે। તમારું નામ? મારું નામ છે રાજેશ આર વાળંદ। આજે શનિદેવના જન્મોત્સવ વિશે શું કહેવા માંગો છો? શનિદેવના જન્મદિવસ માટે એટલું જ કહેવા માગું છું કે અમે 3 વર્ષથી આ મહાભંડારો કરીએ છીએ અને એની કૃપાથી આ બધી થઈ રહ્યું છે। શનિ યુવક મંડળ દ્વારા અન્ય કયા કાર્યક્રમો કરવામાં આવે છે? શનિદેવ ગ્રુપ તરફથી અમારે દર શનિવારે બટુક ભોજનનું જમવાનું થાય છે। એમાં લગભગ 400-500 માણસની જમવાનું દર શનિવારે થાય છે। ગઈકાલે કયો કાર્યક્રમ હતો મંદિરના એનાથી? ગઈકાલે અમારે અહીંથી શોભાયાત્રા શનિદેવ મંદિરેથી કાઢી 4 વાગે, ત્યાંથી માંજલપુર ગામમાંથી બધે ફરી અને પરત પાછા હનુમાનજી મંદિર, ભતીજી મંદિર અને પરત શનિદેવ મંદિરે આવ્યા છે। એમાં અસંખ્ય ભક્તો જોડાયા હતા। આજે સવારે યજ્ઞમાં કેટલા જોડા જોડાયા હતા? યજ્ઞમાં 11 જોડા જોડાયા હતા। આજે મહાભંડારામાં કેટલા લોકોએ પ્રસાદીનો લાભ લીધો? ભંડારામાં 10 થી 15 ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો। આ તમારે કેટલા કાર્યકર્તા છે ગ્રુપમાં? અમારા ગ્રુપમાં લગભગ 35 થી 40 કાર્યકર્તા છે। અને અન્ય કેટલા ગ્રુપો આવ્યા છે તમારી મદદમાં યુવક મંડળ? માંજલપુર ગામમાંથી દરેક ફળિયાના મંડળના છોકરાઓ, સોના ટેકરીના, બીજા આજુબાજુના વિસ્તારના બી છોકરાઓ આવ્યા છે મંડળના। આપનો પરિચય? મારો પરિચય જયદીપસિંહ પ્રેમસિંહ રાણા,